તો હું દ્વિઘાત સમીકરણને કઈ રીતે વ્યાખ્યા આપી શકું? તો કે જે સમીકરણમાં એક જ ચલ હોય, જે સમીકરણમાં એક જ ચલ હોય અને તે ચલની ઘાત 2 હોય, તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહે છે. તો એનું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતે તમે લખી શકો? કોઈ પણ દ્વિઘાત સમીકરણ એક સ્ટાન્ડર્ડ રીતે બધી બુકમાં કઈ રીતે લખેલું હોય છે? પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0. કે x એક આપણો ચલ, આમાં શું છે, જે ચલની વાત કરી, x એ આપણો ચલ છે, એની ઘાત એટલે આપણે જે હાઈએસ્ટ ઘાત છે, સૌથી મોટામાં મોટી ઘાત તેની વાત કરીએ છીએ, તો એની વધારેમાં વધારે ઘાત છે 2, તો આ થઈ ગયું ax² + bx + c બરાબર 0. દ્વિઘાત સમીકરણ અથવા તો ક્વાડ્રેટિક ઇક્વેશન એને કહેવાય. જ્યાં abc નંબર છે, abc એ કંઈક કોન્સ્ટન્ટ છે, એની કંઈક કિંમત હશે, તો એ કિંમત શેમાંથી હશે? તો કે abc બિલોંગ્સ ટુ r. r મતલબ વાસ્તવિક સંખ્યાનો જે ગણ છે તે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા abc હોઈ શકે, અને સાથે સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન મેઇન લખવાનું રીઝન શું છે? a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ કે જો હું a ને તે 0 કરી દઉં તો મારું સમીકરણ બની જશે bx + c બરાબર 0. તો આ દ્વિઘાત નથી, કારણ કે આમાં તમારા ચલની ઘાત 2 નથી. આ થઈ ગયું લિનિયર, સુરેખ સમીકરણ બની ગયું. આપણે દ્વિઘાત એટલે બે ઘાત વાળા સમીકરણની વાત કરીએ છીએ, તો જે x² વાળું પદ છે એનો સહગુણક હંમેશા 0 ના હોઈ શકે, કોઈ નોન ઝીરો વેલ્યુ હોવી જોઈએ, 0 સિવાયનો કોઈ પણ નંબર. એટલા માટે abc કોઈ પણ રિયલ નંબર, સાથે સાથે a તમારો 0 ના હોવો જોઈએ. bc 0 હશે તો ચાલશે. તો આ સિમ્પલ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. હવે એનો ઉકેલ આપણે કઈ રીતે શોધી શકીએ? દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટે બે રીત છે. એક રીત છે અવયવીકરણની રીત, અને બીજી રીત છે સામાન્ય સૂત્ર, જે શ્રીધરાચાર્ય આપ્યું હતું તે સામાન્ય સૂત્રની રીત. બરાબર. ટૂંકમાં આપણે અહીંયા ખાલી લખી દઈએ કે આ રીતમાં આવે છે શું, એને ડિટેલમાં જ્યારે તેના ક્વેશ્ચન આવશે ત્યારે આપણે સમજશું. અવયવીકરણની રીત શું છે? કોઈ પણ દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના અવયવ પાડીને, અવયવ કઈ રીતે પાડવાના તે આપણે ક્વેશ્ચન થી સરખી રીતે સમજશું. અવયવ પાડીને ઉકેલ મેળવવાની રીત. આ રીત જે છે સામાન્ય સૂત્ર, એમાં શું કરવાનું છે? તો કે પહેલા તો તમારા ક્વેશ્ચનમાં જે પણ દ્વિઘાત સમીકરણ આપેલું છે તે આપેલા દ્વિઘાત સમીકરણને, જેનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0, તે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને abc ની કિંમત લેવાની. સ્વરૂપ સાથે સરખાવીને abc નું મૂલ્ય શોધવું, અને ત્યાર પછી તે જે abc ની કિંમત મળી જાય તેને મળેલ abc ને d બરાબર b² - 4ac, b² - 4ac કરીને એક કિંમત શોધવાની, જેને કહેવાય છે d. તેમાં મૂકતા વિવેચક, આ જે d તમે નવો કિંમત શોધી તેને કહેવાય વિવેચક. એ વિવેચકનું મૂલ્ય મળે છે. બરાબર. તો અહીં આપણે આજે વિવેચકની વાત કરી, તો તે વિવેચકને સંકેતમાં ડી અથવા તો ડેલ્ટા, ત્રિકોણ જે સિમ્બોલ લખ્યો તેને કહેવાય ડેલ્ટા. ડેલ્ટા વડે દર્શાવાય છે. બરાબર. અને આ જે વિવેચકનું કિંમત છે તે શ્રીધરાચાર્ય શોધ્યું હતું, અને આ કિંમતથી કઈ રીતે કયા સૂત્રમાં આપણે મૂકીશું તે આપણે આગળ જોઈશું.
ગણિત અને વિજ્ઞાન હવે મુશ્કેલ નહીં, સમજવું બનશે એકદમ સરળ. દરેક પેજનો QR કોડ સ્કેન કરો અને એ જ પેજનું વિડિયો લેક્ચર જુઓ. એક બુક નહીં, સંપૂર્ણ લર્નિંગ એક્સપિરિયન્સ. કોન્ટેન્ટ સાથે વિડિયો એક્સપ્લેનેશન. દરેક પેજ પર QR કોડ. ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન, ટેક ગુરુ પબ્લિકેશન. આજે જ મેળવો.